Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and I'm going to continue with Adhyay number 14, that is Chaturdashodhyayah Gunatraya Vibhaga Yoga. Om Shri Paramatmani Namaha. Shlok number 4. Sarvayonishu Kaunteya Murtayas Sambhavanti Yaha तासां ब्रह्ममहद्योनिरहं बीजप्रदः पिता. આનો અનુવાદ ભગવદ્ ગીતામાં એવી રીતે છે કે હે કુંતી પુત્ર, એ સમજી લેવું જોઈએ કે સર્વ યોનિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય બનાવાય છે અને હું તેમનો બીજ પ્રદાન કરનાર પિતા છું. આ શ્લોકમાં સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ સર્વ જીવોના આદ્ય પિતા છે. બધા જીવો ભૌતિક પ્રકૃતિ તથા આધ્યાત્મિક પ્રકૃતિના સંયોગરૂપ છે. આવા જીવો માત્ર આ ગ્રહ પર જ નહીં પરંતુ દરેક ગ્રહ પર બ્રહ્માના નિવાસ સ્થાન એવા સર્વોચ્ચ લોકમાં પણ હોય છે. શ્લોક નંબર 5. સત્વં રજસ્તમ ઇતિ ગુણા પ્રકૃતિ સંભવા નિબંધન્તિ મહાબાહો દેહે દેહિનમવ્યયમ. એનો અનુવાદ એવી રીતે છે કે ભૌતિક પ્રકૃતિ 3 ગુણોની બનેલી છે. તે છે સત્વગુણ, રજોગુણ તથા તમોગુણ. જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે હે મહાબાહો અર્જુન, તે આ ગુણોથી બદ્ધ થઈ જાય છે. એટલે કે જીવાત્મા દિવ્ય હોવાથી તેને આ ભૌતિક પ્રકૃતિ સાથે કશી નિસ્બત હોતી નથી. તેમ છતાં ભૌતિક જગત દ્વારા બદ્ધ થવાને કારણે તે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોના પ્રભાવ હેઠળ કાર્ય કર્યા કરે છે. જીવોને વિભિન્ન પ્રકૃતિના લીધે જુદા જુદા પ્રકારના શરીરો મળેલા છે. તેથી તેઓ એ જ પ્રકૃતિ પ્રમાણે કાર્ય કરવા પ્રેરાય છે. આ જ સંસારના અનેકવિધ સુખ દુઃખનું કારણ પણ છે. શ્લોક નંબર 6. તત્ર સત્વં નિર્મલત્વાત્ પ્રકાશકમનામયમ સુખસંગેન નાતિ જ્ઞાન સંગેન ચાનદ. એનો અનુવાદ એવી રીતે છે કે તત્ર એટલે કે ત્યાં, સત્વમ એટલે કે સત્વ, હે નિષ્પાપ સત્વગુણ અન્ય ગુણો કરતાં અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો અને મનુષ્યને સર્વ પાપ કર્મથી મુક્ત કરનારો છે. સત્વગુણની વાત થયેલી છે અહીંયા. જે મનુષ્યો આ ગુણમાં અવસ્થિત હોય છે તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે. ભૌતિક પ્રકૃતિ દ્વારા બદ્ધ કરેલા જીવ અનેક પ્રકારના હોય છે. કોઈ સુખી છે તો કોઈ અત્યંત સક્રિય છે અને વળી કોઈ અસહાય છે. આ પ્રકારના મનોભાવ જ પ્રકૃતિમાં જીવની બદ્ધાવસ્થામાં કારણરૂપ હોય છે. તેઓ કેવી જુદી જુદી રીતે બદ્ધ થયેલા છે તેનો ખુલાસો ભગવદ્ ગીતાના આ વિભાગમાં થયો છે. સૌપ્રથમ સત્વગુણ વિશે વિચાર થયો છે. ભૌતિક જગતમાં સત્વગુણ વિકસિત કરવાનો લાભ એવો થાય છે કે મનુષ્ય અન્ય બદ્ધ જીવો કરતાં વધારે બુદ્ધિશાળી હોય છે. સત્વગુણમાં રહેલો માણસ ભૌતિક દુઃખોથી બહુ પ્રભાવિત થતો નથી અને તેનામાં ભૌતિક જ્ઞાનની પ્રગતિ કરવાની સમજણ હોય છે. આનો પ્રતિનિધિ બ્રાહ્મણ છે, જેને સત્વગુણમાં રહેલો હોવાનું માનવામાં આવે છે. સુખનો અભાવ એવા વિચારને કારણે હોય છે કે સત્વગુણમાં મનુષ્ય મોટે ભાગે પાપ કર્મોથી મુક્ત હોય છે. વસ્તુતઃ વૈદિક સાહિત્યમાં એમ જણાવવામાં આવ્યું છે કે સત્વગુણ એટલે જ વધારે જ્ઞાન અને સુખની વધારે લાગણી છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.